આપ સૌને જય શ્રી કૃષ્ણ। આપણે ભણતા હતા ભાવફળ, ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, પાઠ છે 5મો ભાવફળ વિશે આપણે ભણતા હતા। આપણે તેમાં અલગ અલગ ભાવોને કયા કયા નામથી ઓળખાય એ પણ જાણ્યું। હવે આપણે ગ્રહો અનુસાર જે ભાવફળમાં કયો ગ્રહ કયા ભાવમાં કઈ પ્રમાણેનું ફળ આપે છે અથવા તો એનું શું પરિણામ આવે છે એ ભાવમાં રહેતો, તો એના વિશેની આપણે અત્યારે માહિતી પ્રાપ્ત કરીશું। ચલો તો આપણે પ્રારંભ કરીએ। પ્રથમ ભાવફળ છે એટલે કે કુંડળીમાં આપ જોઈ શકો છો એકડો કરેલો છે, તો એ પ્રથમ ભાવફળમાં કયા કયા વિષય જોવાય છે? તો સર્વપ્રથમ સ્વરૂપ જોવાય છે પ્રથમ ભાવથી, જાતિ જોવાય છે, આયુષ્ય, આકૃતિ, વિવેક, શીલ, સુખ દુઃખ અને શીર્ષ એટલે કે માથાનો વિચાર, મસ્તિષ્કનો વિચાર છે એ કુંડળીના પ્રથમ ભાવથી જોવામાં આવે છે। કોઈ એમ કે મને બહુ માથું દુખે છે, કોઈ એમ કે ફલાણો વ્યક્તિ છે એનું સ્વરૂપ કેવું હશે કારણ કે એની કુંડળી જ આપણી પાસે છે, તો આ બધી બાબતની માહિતી પ્રથમ ભાવથી જોઈ શકાય છે। હવે અલગ અલગ ભાવફળ આવશે અને એમાં અલગ અલગ ગ્રહો કઈ રીતના કાર્ય કરે છે એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું। હવે પ્રથમ ભાવ છે એટલે કે શરીરનો ભાવ, એમાં સૂર્ય મહારાજ એટલે કે સૂર્ય ભગવાન બિરાજમાન હોય એમાં, તો તે જાતક કેવો થાય છે? તો પ્રથમ ભાવમાં જો સૂર્ય ગ્રહ હોય તો તે વ્યક્તિનું બાળપણમાં આરોગ્ય નબળું હોય છે, પરંતુ પછીથી શરીર સપ્રમાણ, પ્રભાવી અને વ્યવસ્થિત થાય છે, એટલે નાનપણમાં બીમાર રહીએ, જેનો સૂર્ય પ્રથમ ભાવમાં હોય એ। ચંદ્રમાં જો પ્રથમ ભાવમાં હોય તો વેદના હોય છે શરીરમાં, અસ્થિરતાનો ભોગ બને છે અને માનસિક સ્વાસ્થ્ય નબળું બને છે, કારણ કે સૂર્ય છે એ આત્માનો કારક છે, ચંદ્રમા છે એ મનનો કારક છે। મંગળ જો પ્રથમ ભાવમાં હોય તો આ વ્યક્તિ પરાક્રમી, ક્રોધી, હઠાગ્રહી અને નિરંકુશ એટલે કોઈના કંટ્રોલમાં ન રહીએ એવો બને છે। બુધ ગ્રહ જો પ્રથમ ખાનામાં હોય પ્રથમ ભાવમાં તો ઘર સંસારમાં કુશળ હોય છે, કૂટનીતિજ્ઞ હોય છે, ગણિત અને કાવ્યમાં રસ ધરાવનારો હોય છે। ગુરુ જો પ્રથમ ભાવમાં હોય તો વ્યક્તિ ગુણવાન બને છે, સુંદર બને છે, વિદ્વાન બને છે, ધાર્મિક અને આહાર પ્રિય બને છે અને આહાર બહુ ગમે। શુક્ર જો પ્રથમ ભાવમાં હોય તો ઘર સંસારી, ઘરના કામોમાં વધારે ધ્યાન આપનાર, આહાર સત્કારની ક્રિયામાં એકદમ પ્રવીણ એટલે કે હોશિયાર, કુટુંબના સભ્યો પ્રત્યે પ્રેમાળ હોય છે। હવે શનિ ગ્રહ છે એ પ્રથમ ખાનામાં હોય, પ્રથમ ભાવમાં હોય તો ધાર્મિક અને સુખી હોય છે, પણ તેને પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી નથી અને થોડોક આળસુ સ્વભાવનો એ વ્યક્તિ હોય છે। રાહુ જો પ્રથમ ભાવમાં હોય તો મહત્વાકાંક્ષી, કુલાભિમાની, વિવાદમાં કુશળ અને દુષ્ટ બુદ્ધિ હોય છે। એવી રીતના કેતુ જો પ્રથમ ભાવમાં હોય તો બંધુઓથી ક્લેશ, વાત પીડા થાય છે અને ચિંતાતુર અને એનું ચિત્ત એકદમ અસ્થિર હોય છે। તો આપણે જોયું તો જે પ્રથમ ભાવ હતો કુંડળીમાં 12 ખાના છે ને 12 ભાવ કહેવાય છે, એમાં જે પ્રથમ ભાવ છે એ પ્રથમ ભાવમાં અલગ અલગ ગ્રહો કયા રીતનું ફળ આપે છે એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી। હવે બીજું ખાનું એટલે કે બીજું ભાવ ફળ, એમાં અલગ અલગ ગ્રહો કઈ રીતના ફળ આપે છે, તો બીજા ખાનાનો મુખ્ય વિષય છે કે આ ભાવ દ્વારા જાતકના સ્વર, એનું સૌંદર્ય એટલે કે બીજા ખાનાથી જોઈ શકીએ કે એનો અવાજ કેવો છે, એનું સ્વર કેવું છે, સૌંદર્ય કેવું છે, આંખ કેવી છે, નાક, કાન, ગાયન કેવું છે, પ્રેમ, કુળ, મિત્ર, સત્યવાદિતા, સુખ ઉપભોગ, બંધન, સુવર્ણ, ચાંદી, મણિ, રત્ન આદિ જે દ્રવ્યો છે એનું સુખ હશે કે નહીં હોય આ વ્યક્તિને, એ બધું આપણે બીજા ખાનાથી, બીજા ભાવ ફળથી જોઈ શકીએ છીએ। આવો એમાં કયા ગ્રહ કેવું ફળ આપે એ જાણીએ। સૂર્ય છે તો સૂર્ય બીજા ખાનામાં હોય તો આ જાતકને મુખ અથવા તો આંખ સંબંધી રોગ થવાની શક્યતાઓ રહે છે। તે ગર્વિષ્ઠ અને સ્પષ્ટ વક્તા હોય છે અને સારા કામોમાં ખર્ચ કરે છે ધનને। ચંદ્રમાં જો બીજા ભાવમાં હોય તો જાતક સુખી, નિરોગી, શાસ્ત્રપ્રેમી, ક્ષીણ ચંદ્ર હોય, જ્યારે ચંદ્ર એકદમ ક્ષીણ હોય ત્યારે વ્યક્તિ અટકીને એટલે થોડુંક તોતડું બોલે છે। મંગળ જો બીજા ખાનામાં હોય તો તે જાતક વાણીમાં કુટિલતાવાળો, ઝઘડાળુ અને ખર્ચાળ હોય છે। બુધ જો બીજા ભાવમાં હોય તો શાંતિ અને આનંદની વૃત્તિવાળો, દરેક વાતમાં હિસાબ કિતાબ કરનાર અને કુશળ વક્તા હોય છે, કારણ કે બુધ છે એ વાણીના દેવ છે। ત્યારબાદ ગુરુ જો બીજા ખાનામાં હોય તો ધનયોગકારક, વાચાળ, મધુરવાણી અને કાવ્યશાસ્ત્રમાં રુચિ ધરાવે છે। શુક્ર જો બીજા ભાવમાં હોય તો વિષયી, રંગીન સ્વભાવનો, વિલાસી, ધન સ્થાનનો શુક્ર વિરહ કે વિયોગનો કારક હોય છે। હવે શનિ ગ્રહ છે એ બીજા ખાનામાં હોય તો ધન પ્રાપ્તિ માટે પ્રયોગ કરનાર,
શનિ બીજા ખાનામાં હોય તો ધન પ્રાપ્તિ માટે પ્રયોગ કરે, ધન લાભ ઓછો મેળવનાર અને હિસાબી હોય છે. રાહુ બીજા ભાવમાં હોય તો ધન પ્રાપ્તિ માટે કાંઈ પણ કરી શકે છે, જૂઠું પણ બોલી શકે છે અને વ્યસની પણ હોઈ શકે છે. કેતુ જો બીજા ભાવમાં હોય તો કુટુંબ અને મિત્રનો વિરોધી, ખરાબ વાણીવાળો અને ધનહીન હોય છે. આ દ્વિતીય ભાવફળના ગ્રહોની અસર છે. હવે આપણે તૃતીય ખાનું જે છે, તૃતીય ભાવફળ, એના વિશેની માહિતી પ્રાપ્ત કરીએ. એનો તૃતીય ભાવફળનો વિષય છે પરાક્રમ, કર્મ, સાહસ, ધૈર્ય, શૌર્ય, સહોદર. સહ ઉદર એટલે કે સહ એટલે સાથે, ઉદર એટલે ભાઈ અથવા તો બહેન, એને સહોદર કહેવાય છે. નોકર, ચાકર, યોગ અભ્યાસ, શ્વાસની તકલીફ, દમની તકલીફ, ક્ષયની આદિ રોગ સંબંધી વિચાર છે એ ત્રીજા ભાવમાંથી આપણે કરી શકીએ છીએ. હવે આ ખાનામાં જો સૂર્ય હોય તો તે પ્રતાપી બને છે, પરાક્રમી બને છે. ત્રીજા ખાનાની વાત થાય છે. સૂર્ય જો આ ખાનામાં હોય તો તે વ્યક્તિ પ્રતાપી, પરાક્રમી, વિદેશ ભ્રમણ કરનાર અને પિતાનું એકમાત્ર સંતાન હોય છે, જો સૂર્ય આ ખાનામાં હોય તો. ચંદ્રમાં જો ત્રીજા ખાનામાં હોય તો વિનોદી, વિદ્યા પ્રાપ્તિ માટે એકદમ તત્પર અને પ્રવાસી થાય છે. મંગળ જો આ ભાવમાં હોય તો આ જાતક શત્રુઓનો નાશ કરનાર બને છે, પરાક્રમી અને પ્રવાસમાં કષ્ટ થોડોક, એટલે કે થોડુંક એને પ્રવાસમાં દુઃખ મળે છે જો ત્રીજા ખાનામાં મંગળ હોય તો. બુધ આ ખાનામાં હોય એટલે કે ત્રીજા ખાનામાં તો એ ધાર્મિક વૃત્તિવાળો, સાહિત્ય રસિક, કળા રસિક હોય છે અને એને ભાઈનું સુખ મળે છે, બુધ જો ત્રીજા ભાવમાં હોય તો. ગુરુ ગ્રહ છે એ તૃતીય ભાવફળમાં હોય તો પ્રેમાળ બને છે વ્યક્તિ, સાહસી અને કીર્તિમાન બને છે. શુક્ર જો ત્રીજા ખાનામાં હોય, ત્રીજા ભાવફળમાં હોય તો એ નાટકીય વૃત્તિનો સંશોધક, જ્ઞાની અને વિદેશી વ્યક્તિથી લાભ મેળવનારો બને છે. શનિ જો તૃતીય સ્થાનમાં હોય તો એ માતૃસુખ અને પત્ની સુખની કમી હોય છે, એને સતત પ્રવાસ કરનાર અને ભાઈ બહેનોમાં તે શ્રેષ્ઠ હોય છે, હોશિયાર હોય છે. રાહુ તૃતીય સ્થાનમાં હોય તો પ્રવાસી, લડવૈયો, નવા ધર્મ કરનારો, તત્વનો પ્રવર્તક અને સંકટ પર વિજય મેળવનાર બને છે. એ જ પ્રમાણે કેતુ શત્રુઓનો નાશ કરનાર છે, તૃતીય સ્થાનમાં પરાક્રમી છે અને હાથમાં પીડા ભોગવનાર હોય છે. તો અલગ અલગ ગ્રહો ત્રીજા ખાનામાં હોય તો એ કઈ રીતના ભાવફળ આપે છે એના વિશેની માહિતી. હવે પહેલા ભાવફળ વિશે આપણે જોયું, બીજા ભાવફળ વિશે જોયું, ત્રીજા ભાવફળ વિશે જોયું. હવે આવે છે ચતુર્થ ભાવફળ, એના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. તો ચતુર્થ ભાવફળના મુખ્ય કયા કયા વિષયો છે? તો આ ભાવફળ દ્વારા જાતકના સુખ, એનું ઘર, ગ્રામ, સંપત્તિ, એના મકાન જોઈ શકાય છે. બાગ, બગીચા, ચાર પગવાળા પ્રાણીઓ, માતાનું સુખ, અંતઃકરણ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, દયા, ઉદારતા, છળ, કપટ, નિધિ એટલે પૈસા, લીવર અને પેટ સંબંધી વિચાર કરવામાં આવે છે આ ભાવફળથી. હવે ચોથા ભાવફળમાં સૂર્ય હોય તો જેના ચતુર્થ ભાવમાં સૂર્ય હોય તે જાતક અશાંત ચિત્તવાળો, હૃદયરોગી અને અધિકારી હોય છે. હવે જેનો ચંદ્રમા ચોથા સ્થાનમાં હોય તે જાતકને રાજ્યમાં એક પ્રકારનું પદ મળે છે, અધિકાર મળે છે, ખેતીવાડી તથા આયાત નિકાસથી લાભ થાય છે. મંગળ જેનો આ ભાવમાં હોય એ સગા સંબંધીઓનો વિરોધ કરનાર, લાલચી તથા વધારે પામવાની ઈચ્છા રાખે છે. બુધ જેનો આ ભાવમાં હોય તે રચનાત્મક અને વિશિષ્ટ પ્રકારનું નિર્માણ કરનાર અને વ્યસની થઈ શકે છે. ગુરુ જેનો આ ભાવમાં હોય તે જાતક ધનવાન અને વિદ્યાવાન બને છે અને માતૃસુખ મેળવે છે. શુક્ર જો ચતુર્થ ભાવમાં હોય તો બાગ બગીચામાં ફરવાવાળો તેમજ બાહ્ય સૌંદર્ય પ્રદર્શનનો શોખ ધરાવે છે. શનિ ચતુર્થ ભાવમાં હોય તો ભણવામાં થોડુંક વિઘ્ન આવે છે, પરંતુ પ્રયત્નો કરવાથી ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરે છે. રાહુ આ ખાનામાં હોય ચોથા ભાવમાં તો વિદ્યા પ્રાપ્તિમાં વિઘ્નને સહન કરવાવાળો બને છે વ્યક્તિ, અલ્પ સંતતિવાળો અને ધર્મ વિરોધક હોય છે. કેતુ આ ભાવમાં હોય તો ઓછું માતૃસુખ મેળવનાર અને નિંદા કરનાર અને જન્મભૂમિનો ત્યાગ કરનાર બને છે. ચતુર્થ ભાવફળ વિશે આપણે જોયું. હવે આગળ આવે છે પંચમ ભાવફળ વિશે. પંચમ ભાવના વિષય છે જાતકની બુદ્ધિ છે ને એ પાંચમા ભાવથી જોઈ શકાય છે, વિદ્યા છે એ પાંચમા ભાવથી જોઈ શકાય છે. એનામાં વિનય છે, નીતિ છે, દેવભક્તિ, પ્રબંધ, વ્યવસ્થા, મેનેજમેન્ટ, આકસ્મિક ધન પ્રાપ્તિ, નોકરી, પરિશ્રમનો યશ, સંતાનનું સુખ, ગર્ભાશય વગેરે સંબંધી વિચાર છે એ પાંચમા ભાવથી કરવામાં આવે છે. ચલો હવે એમાં સૂર્ય હોય પાંચમા ખાનામાં, છોકરાઓ કોઈ કુંડળી હોય અને એમાં પાંચમા ભાવમાં સૂર્ય પડેલા હોય તો કયા કયા વિચાર આપણે કરી શકીએ છીએ? તો તે જાતકને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય છે અને તે શિવ ભક્ત હોય છે અને થોડો ક્રોધી સ્વભાવનો હોય છે. ચંદ્રમાં એ સ્થાનમાં હોય તો સંતાન સુખનું મેળવનાર છે,
સ્ત્રી દેવતાની ઉપાસના કરનાર એટલે કે દેવી દેવતાઓની માં પરાંબા ભગવતીની ઉપાસના કરનાર અને નિર્મળ બુદ્ધિવાળો હોય છે. મંગળ 5મા ભાવમાં હોય તો તે જાતક સ્પષ્ટ વક્તા હોય છે અને સંતાન પ્રાપ્તિમાં વિલંબ કરવાવાળો. બુધ, કારણ કે પુત્ર પુત્રી અને વિદ્યા આ 3 મુખ્ય વિષય છે 5મા ભાવના, એટલે તત્ત સંબંધી વિચારો અહીંયા રાખવામાં આવે છે. બુધ એ ભાવમાં હોય તો એ નૃત્ય કળાને જાણનારો, નાયક, ગણિત શાસ્ત્રી અને લેખક હોય છે. ગુરુ એમાં હોય તો તે જાતક ઉત્તમ લેખક અને યોગાભ્યાસુ હોય છે. શુક્ર એ સ્થાનમાં હોય છે તો ગાયન, પ્રેમી, કળા, સાહિત્ય અને વાત્સલ્યની મૂર્તિ હોય છે, પ્રેમી હોય છે. શનિ એ ભાવમાં હોય તો વિદ્યાને નવી દ્રષ્ટિ આપે છે, પદ પ્રાપ્તિ રહિત હોય છે અને અંજાન શત્રુવાળો, ગુપ્ત શત્રુવાળો બને છે. રાહુ 5મા ભાવમાં હોય તો પિતા સાથે થોડોક અણબનાવ હોય છે, એવું બની શકે છે. અલગ અલગ કલાઓમાં કુશળ હોય છે, ખેતીવાડીમાં સારું એવું સુખ મેળવે છે. કેતુ જો આ ભાવમાં હોય તો આ જાતકને સંતાન પ્રાપ્તિમાં વિલંબ અને મંત્ર તંત્રને જાણનાર અને પેટ સંબંધી બીમારી થાય છે. જો કેતુ 5મા ભાવમાં હોય તો 1, 2, 3, 4, 5 ભાવ જોયા આપણે. હવે 6ઠ્ઠા ભાવમાં આવીએ, જેને આપણે શત્રુ અને મોસાળવાળું પણ સ્થાન જાણીએ છીએ. આ ભાવના અલગ અલગ વિષયો છે, જેમ કે આ ભાવ દ્વારા જાતકના શત્રુઓ, એની ચિંતા, સંદેહ, જાગીર એટલે મિલકત, મોસાળ પક્ષ, યશ, પીડા, રોગ સંબંધી વિચાર કરવામાં આવે છે. ચલો, તો એમાં સૂર્ય હોય તો આ જાતક છે એ જાતક શત્રુ પર વિજય મેળવનાર થાય છે, પીઠના દર્દો ભોગવનાર થાય છે, પ્રાણીઓથી ઈજા પામનાર અને મોસાળમાં કષ્ટ પામનાર હોય છે. ચંદ્રમાં આ સ્થાનમાં હોય તો શત્રુથી ભયભીત રહેવાવાળો, રોગી તથા નિર્બળ શરીરવાળો હોય છે. મંગળ જો આ ભાવમાં હોય એટલે કે 6ઠ્ઠા ભાવમાં તો શત્રુ પર વિજય મેળવનાર, મોસાળમાં થોડા કષ્ટ પામનારો, કુષ્ઠ રોગની સંભાવનાવાળો. કુષ્ઠ એટલે ચર્મ સંબંધી, ચામડી સંબંધી રોગ મળે છે. બુધ જો આ ભાવમાં હોય તો એ બુદ્ધિશાળી બને છે, ચામડીના રોગોથી થોડોક એવો પીડિત થાય છે. ગુરુ જો 6ઠ્ઠા સ્થાનમાં હોય તો વિલાસી વૃત્તિવાળો, રસિક હોય છે, તે જાતક રોગી તથા મોસાળ સુખ મેળવનારો હોય છે. શુક્ર જો આમાં હોય તો તે વિવાહમાં વિલંબ કરાવે છે, પત્ની માટે સંશય ધરાવનાર હોય છે, તો સંશય વૃત્તિ આનાથી થાય છે. શનિ જો આમાં હોય એટલે કે 6ઠ્ઠા ભાવમાં તો કુશળતાથી શત્રુઓનો નાશ કરે છે, પ્રપંચી હોય છે તથા જીવનમાં અડચણો આવે છે. રાહુ અને કેતુ 6ઠ્ઠા ભાવમાં હોય તો ઓછું સુખ આપે છે, શત્રુ નાશ કરે છે અને થોડા રોગિષ્ઠ શરીર હોય છે આ લોકોના, 6ઠ્ઠા ભાવમાં જે હોય એના. ચલો, હવે આગળ આવે છે 7મ ભાવફળ, એટલે કે કોષ્ટકમાં આપ જોઈ શકો છો કુંડલીમાં 7મું ભાવફળ છે. એમાંથી પત્ની અને ભાગીદારી વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. એના અલગ અલગ વિષયો છે, જેમ કે આ ભાવ દ્વારા જાતકની સ્ત્રી, મૃત્યુ, સહવાસ, વિવાદ, સ્વાસ્થ્ય, ગુહ્ય અંગ, વ્યવસાય, કલહ એટલે ઝઘડો, જાતીય રોગો વિશેનો વિચાર કરવામાં આવે છે. અને આ ભાવમાં જો વૃશ્ચિક રાશિ આવે તો તે બળવાન થાય છે. ચલો, સૂર્ય છે એ 7મા ભાવફળમાં હોય તો અશુભ ફળ આપે છે, લગ્નમાં વિલંબ થાય છે, કારણ કે 7મું ભાવફળ છે એ પતિ અને પત્નીનું છે અને ભાગીદારીનું છે, તો તત્ત સંબંધી વિચાર મૂકવામાં આવે છે. લગ્નમાં વિલંબ થાય છે અને રાજ્ય તરફથી એક પ્રકારનો ભય રહે છે. રાજ્ય એટલે અત્યારની ભાષામાં સરકાર તરફથી. ચંદ્રમાં હોય તો સ્ત્રી સુખ સારું મળે છે, વિદેશ યાત્રા થાય છે, તેના જીવનમાં મોડેથી સ્થિરતા આવે છે. મંગળ 7મા સ્થાનમાં હોય તો પતિ પત્નીથી વિયોગ થાય છે અને વિરોધીઓથી ત્રસ્ત રહે છે, દુઃખી રહે છે. બુધ 7મા ભાવમાં હોય તો સ્ત્રી પ્રેમી, શૂરવીર અને નિશ્ચિંત હોય છે અને કોઈ ચિંતા હોતી નથી. ગુરુ 7મ ભાવમાં હોય તો સ્વાર્થી બને છે વ્યક્તિ, પ્રિયજનથી વિરહી અને આસક્ત એટલે કે કોઈ વસ્તુમાં ચોટેલો રહે છે. શુક્ર જો આ ભાવમાં હોય તો ગીત અને નાટ્ય કળાનો શોખ હોય છે. શનિ જો 7મ ભાવમાં હોય તો આનંદી, જિદ્દી અને દેવાદાર એટલે કે લીધો હોય પૈસો પણ ચૂકવી ન શકે. રાહુ જો આ ભાવમાં હોય તો ખોટો આરોપ કરવામાં આવે છે આ વ્યક્તિના જીવન ઉપર, સ્વજનનો વિયોગ અને લોક નિંદક બને છે વ્યક્તિ. રાહુ જો 7મ ભાવમાં હોય. કેતુ જો આમાં હોય તો જળભય રહેલો હોય છે, પ્રવાસી હોય છે અને ગુપ્ત રોગી હોય છે. ચલો, આ તો 7મ ભાવની વાત થઈ. હવે આપણે 8મ ભાવ વિશે માહિતી પ્રાપ્ત કરીએ. તો આનો અલગ અલગ વિષય છે, જેમ કે આયુષ્ય, જીવન, મૃત્યુ, મૃત્યુના કારણો, વ્યાધિ, માનસિક ચિંતા, અસત્ય, સમુદ્ર યાત્રા, સંકટ, ગુપ્તાંગોના રોગ વિશેનો વિચાર છે આ ભાવફળમાંથી કરવામાં આવે છે. સૂર્ય જો 8મા ભાવમાં હોય તો અપમૃત્યુ થવાની એક ભીતિ રહે છે.
ગુપ્ત ઇન્દ્રિયોના રોગો થવાની બીક રહે છે, સ્ત્રી અને ધનહાનિ થવાની અને પિતાની સંપત્તિમાં તકલીફ થવાની શક્યતા રહે છે. જો આઠમા ભાવની વાત કરીએ છીએ અલગ અલગ ગ્રહોના ફળ વિશે, ચંદ્રમાં હોય તો રોગથી પીડિત, અલ્પ આયુ, જળઘાતનો ભય રહે છે. મંગળ હોય તો વિચિત્ર વર્તણૂકવાળો, શસ્ત્રક્રિયામાં નિપુણ, અકસ્માતથી પીડિત અને ગુપ્ત રોગી બને છે. બુધ આમાં હોય તો નાણાં, ભીડ અને માનસિક નબળાઈ હોવાનું જણાવે છે. ગુરુ જો આ ભાવમાં હોય એટલે કે આઠમા ભાવમાં તો લાંબુ આયુષ્ય ધરાવે છે, ભાગ્યશાળી અને ધનવાન હોય છે. શનિ જો આમાં હોય તો જલ્દી વિવાહ થાય છે, જે તે વ્યક્તિના અથવા તો પુરુષ અથવા તો સ્ત્રીના કલાઓ દ્વારા ધન પ્રાપ્તિ અને વિવાહ પછી ભાગ્યનો ઉદય કરાવે છે. શનિ જો આ ભાવમાં હોય તો વંશ પરંપરાગત ચમત્કારીપણું, ધર્મ પ્રત્યે ઉદાસીન વાળો વગેરે બાબતોથી પ્રભાવિત રહે છે શનિ. રાહુ જો આ ભાવમાં હોય તો ભાગીદારીમાં છેતરામણીનો ભોગ બને છે અને પ્રિયજનથી વિયોગ થાય છે. કેતુ જો આ સ્થાનમાં હોય તો ગુપ્ત રોગ વાળો, અકસ્માત અને શસ્ત્રક્રિયાથી પીડિત હોય છે અને વારસો મેળવવામાં એને તકલીફ થાય છે. આથી આઠમો ભાવની વાત. હવે આપણે એનાથી આગળ આવીએ તો નવમું ભાવ ફળની આપણે વાત કરીશું. તો એના વિષય છે આ જાતકના જીવનમાં નવમો ભાવ ફળથી આપણે એનું તપ, એનું શીલ, ધર્મ, વિદ્યા, પ્રવાસ, તીર્થની યાત્રા, દાન, માનસિક વૃત્તિ, ભાગ્યોદય, જ્ઞાન વિષયનો વિચાર કરીએ છીએ. ચલો, સૂર્ય આમાં હોય તો વ્યક્તિ સત્યવક્તા, દંભી કર્મકાંડી, દંભ કરવા વાળો. દંભી કોને કહેવાય? તો મુખ મેં રામ બગલ મેં છોરી. આપણે ત્યાં એક હિન્દી કહેવત છે ને કે બગલો જ્યારે પાણીમાં ઊભો હોય ત્યારે એને માછલીનો શિકાર કરવો હોય તો આમ જેમ યોગી ઊભો રહે એક પગે, એમ બગલો ઊભો હોય, આપણે જોયું છે. તો માછલીઓને એમ થાય કે આ કોઈ બહુ મોટો યોગી હશે, પણ જેવી માછલી નજીક થાય એટલે એનો શિકાર કરી લે. એટલે મુખ મેં રામ બગલ મેં છુરી, તો એને દંભી કહેવાય છે. પાપી અને દેવ બ્રાહ્મણ ભક્તો, દેવ બ્રાહ્મણનો ભક્ત હોય છે સૂર્ય જો આ ભાવફળમાં હોય તો. ત્યારબાદ ચંદ્રમાની વાત કરીએ તો એ વિનોદી, વિદ્યાપ્રિય, ધાર્મિક હોય છે અને દરિયાઈ સફર કરે છે. જો ચંદ્રમા જેનો નવમ ભાવફળમાં હોય તે. મંગળ જેનો આ ભાવમાં હોય તો કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે, 28મા વર્ષે ભાગ્યોદય થાય છે અને વિદેશ ગમન કરવા વાળો થાય છે. બુધ જો આ ખાનામાં હોય આ ભાવફળમાં તો હિંમતવાન વ્યક્તિ બને છે, ઉત્સાહી અને ધાર્મિક ગ્રંથોનો અભ્યાસુ હોય છે. ગુરુ આ સ્થાનમાં હોય તો ધાર્મિક વૃત્તિવાળો અને વિદેશમાં રહેવાવાળો હોય છે. શુક્ર આ ભાવફળમાં હોય તો શત્રુનો વિરોધી, ચિકિત્સક અને ધાર્મિક વૃત્તિવાળો અને તપસ્વી બને છે. શનિ જો આમાં હોય તો ઉદ્યોગ ધંધામાં ફેરફાર કરાવનાર, પિતા સાથે મતભેદ અને વિરહી અને વિયોગી બને છે. છોકરા, હું આજે નામ બોલું છું એ અલગ અલગ ગ્રહો અલગ અલગ ભાવફળમાં કેવું ફળ આપે છે એના વિશેની આખી એક પ્રકારની ફળશ્રુતિ છે કે ભાઈ 7મું ખાનું છે તો એમાં ગુરુ ગ્રહ આવ્યો હોય કુંડળીમાં તો એ કેવું ફળ આપશે એના વિશેની આખી માહિતી છે. શનિની વાત કરીએ તો શનિ નવમ ખાનામાં હોય તો ઉદ્યોગ ધંધામાં ફેરફાર કરનાર, પિતા સાથે મતભેદ અને વિરહી અને વિયોગી હોય છે. રાહુ જો આ સ્થાનમાં હોય તો ધર્મ વિરોધી અને પિતાની સંપત્તિનો નાશ કરવા વાળો હોય છે. કેતુ આ સ્થાનમાં હોય તો ધર્મ પરિવર્તનનો વિચાર કરવા વાળો અને પિતૃઓનો દ્વેષી હોય છે. તો આ નવમો ભાવ પૂરું થયું. હવે આવે છે 10મું સ્થાન, જેને આપણે કર્મ અને વ્યાપારની ગણતરીથી જોઈએ છીએ. એના અલગ અલગ પણ વિષયો છે, જેમ કે આ ભાવ દ્વારા જાતકના પરાક્રમ, એનું અધિકાર, એનું ઐશ્વર્ય, એનું યશ અને નેતૃત્વ, મેનેજમેન્ટ, નેતા, પ્રભુત્વ, પ્રતિષ્ઠા, રાજ્ય, નોકરી, વ્યવસાય અને પિતૃ સંબંધી સુખનો વિચાર આ સ્થાનથી કરવામાં આવે છે 10મા ભાવફળથી. 10મા ભાવફળમાં સૂર્ય હોય તો એ વ્યક્તિ કાર્યમાં સફળ થાય છે, રાજક કૃપા મેળવનાર થાય છે, સરકાર દ્વારા એને કોઈ કૃપા મળે છે, યશસ્વી અને રાજકારણમાં લાભ પ્રાપ્ત કરનાર હોય છે. ચંદ્રમાં જો આ ભાવફળમાં હોય તો લલિત કલાને જાણનાર અને પિતૃભક્ત બને છે. મંગળામાં હોય તો એના પરાક્રમથી કીર્તિ, ધન, યશ પ્રાપ્ત કરી શકે છે અને કુળ દીપક હોય છે. બુધ જો આ ભાવફળમાં હોય એટલે કે 10મા ભાવફળમાં તો એ વ્યક્તિ થોડોક સ્વાર્થી, મીઠી વાણીવાળો અને લોકપ્રિય બને છે. ગુરુ આ ભાવફળમાં હોય તો સાત્વિક અને વૈરાગ્ય વૃત્તિવાળો બને છે. શુક્ર આ ભાવફળમાં હોય તો સૌંદર્ય પ્રસાધનોનો ધંધો, સુગંધિત પદાર્થોનો ધંધો એટલે કે ઇત્ર વેચે, અગરબત્તી વેચે, ધૂપ વેચે, આવું તો સુગંધિત પદાર્થોનો ધંધો કરી શકે છે, જેનો શુક્ર આ 10મા ભાવફળમાં હોય એનો. શનિ જેને 10મા સ્થાનમાં હોય છે એ વ્યક્તિ મહેનતુ, કાર્યમાં દક્ષ એટલે કે હોશિયાર, સાર્વજનિક ક્ષેત્રે અપયશ પામનાર અને પિતૃધનથી લાભ મેળવે છે. રાહુ જેનો આ ભાવફળમાં હોય એ સાર્વજનિક ક્ષેત્રે નુકસાન ભોગવનાર, એને બધે નુકસાન થાય, પોતાના ભાઈઓ સાથે ઝઘડો કરનાર અને ખરાબ વૃત્તિવાળો હોય છે. કેતુ જો આ ભાવફળમાં હોય તો તેને ચોપગા પ્રાણીઓની ઈજા થાય છે, પિતા સાથે મતભેદ હોય છે અને વ્યાપાર માટે અશુભ હોય છે.
તો આ દસમ ભાવફળની આપણે વાત કરી કુંડળીના. હવે કુંડળીમાં જે 11મું ખાનું છે, 11મું ભાવફળ છે, એના વિશેની વાત કરીશું. તો એના અલગ અલગ વિષયો છે. બે વિષય તો પ્રમુખ છે, ભાવ અને લાભ. પણ જાતકની સંપત્તિ, એનું ઐશ્વર્ય, એના કોઈ માંગલિક કાર્ય છે, એના વાહન, એના રત્ન સંપત્તિની પ્રાપ્તિ તત્ત ખાનાથી એટલે કે તત્ત ભાવફળથી આપણે જોઈ શકીએ છીએ. ચાલો ભણીશું આગળ. તો 11મા ભાવફળમાં સૂર્ય હોય તો કીર્તિ અને યશની પ્રાપ્તિ થાય છે વ્યક્તિને, પ્રિય વ્યક્તિથી વિરહ થાય છે એને. ચંદ્રમાં હોય તો એ અધિકારી બને છે, મિત્રોથી લાભ મેળવનાર બને છે અને બહુશ્રુત, ખૂબ જેમણે સાંભળેલું છે એને બહુશ્રુત કહેવાય છે. મંગળ જેનો આ ખાનામાં હોય એ વાકપટુ અને ઝઘડાળુ હોય છે. બુધ જેનો આ ભાવમાં હોય એ સમયને અનુરૂપ થવાવાળો, સ્વાર્થી અને મીઠી વાણીવાળો થાય છે. ગુરુ જેનો એકાદશ ભાવમાં હોય છે એ પ્રામાણિક અને સારા મિત્રોવાળો થાય છે. શુક્ર જેનો આ ભાવફળમાં હોય એ સમાજ સેવક, કલાકારોને સહાય કરવાવાળો, પોતાના મિત્રોનો સહાયક બને છે. શનિ જો આ ભાવફળમાં હોય એટલે કે 11મા ભાવફળમાં, તો સમાજ સેવક, નેતા અને કોર્ટ કચેરીમાં જવાવાળો, કદાચ વકીલ બની શકે છે, કોર્ટમાં ક્લાર્ક અથવા તો ટાઈપ માસ્ટર બની શકે છે, ટાઈપિંગ કરનાર. રાહુ જો આ સ્થાનમાં હોય તો થોડોક સાહસી, ખેતીમાં નુકસાન પામનાર, કોર્ટના કાર્યોમાં અપયશ મેળવનાર હોય છે. અને કેતુ, તેને બધા જ પ્રકારના લાભો પ્રાપ્ત થાય છે અને તેજસ્વી થાય છે. કેતુ જો 11મા સ્થાનમાં હોય તો. ચલો હવે અંતિમ ખાનું છે 12મું, એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. તો 12મા ભાવના અલગ અલગ નામો છે, જેમ કે આ ભાવ દ્વારા જાતકની હાનિ, એનો વ્યય એટલે કે રૂપિયાનો ખર્ચ, દંડ, વ્યસન, રોગ, દાન, બાહ્ય સંબંધો વગેરે સંબંધી વિચાર થાય છે. ચલો સૂર્ય આ ભાવમાં હોય તો કેવું ફળ આપશે? તો કે નેત્રની પીડા થશે, આંખની પીડા, કોઈને નંબર હોય, કોઈને આંખમાં લાગી ગયું હોય, રૂજ આવી ગઈ હોય, જે મટતી ન હોય તો નેત્ર પીડા. અકસ્માત, ધર્મહાનિથી નુકસાન થાય છે અને ધર્મનો ત્યાગી હોય છે. ચંદ્રમાં 12મા ખાનામાં હોય તો આંખોની તકલીફવાળો, શુભ કાર્યોમાં ખર્ચ કરવાવાળો, વિદેશમાં નિવાસ કરવાવાળો બને છે. મંગળ જો 12મા ભાવમાં હોય તો જાતીય વિકૃતિવાળો અને વ્યસની બને છે વ્યક્તિ. બુધ જો 12મા ભાવમાં હોય તો ધાર્મિક કાર્ય કરનાર, ખર્ચાળ અને નિર્દયી બને છે. ગુરુ જો 12મા ભાવમાં હોય તો સરળ જીવન અને ઉચ્ચ વિચાર પરંપરાવાળો હોય છે. શુક્ર જો આ સ્થાનમાં હોય તો રંગીન મિજાજવાળો, વિલાપી, સંઘર્ષોનો સામનો કરવાવાળો બને છે. શનિ જો 12મા ભાવમાં હોય તો વૈરાગ્ય વૃત્તિવાળો, દરિદ્ર અને નિર્લજ્જ વ્યક્તિ બને છે. રાહુ જો 12મા ભાવમાં હોય તો વિદેશમાં ભાગ્યોદય થાય છે, સુખી અને અલ્પ વિદ્યાવાળો, ઓછી વિદ્યા પ્રાપ્ત કરે છે. કેતુ જો આ સ્થાનમાં હોય તો મોક્ષનો કારક અને ગુપ્ત રોગી વ્યક્તિ બને છે. તો 12 ભાવ છે. તનુર ધનમ સોદર મિત્ર પુત્ર શત્રુ પ્રિયા મૃત્યુ શુભા ક્રમેણ કર્માય સન્નો વૈનામ ધેયો લગ્નાદિ ભાવા વિબુધૈ પ્રોક્તાહ. તો 12 ભાવમાં અલગ અલગ ગ્રહો હોય તો એ ગ્રહો કઈ કઈ રીતના ફળ આપે છે, કેવો એનો ફળ છે, એના વિશેની આપણે એક પ્રકારની માહિતી પ્રાપ્ત કરી. તો શ્લોક તમે જોઈ શકો છો, બોર્ડમાં લખેલો છે તનુર ધનમ સોદરવાળો. અને પછી 12 ખાના છે, એના અલગ અલગ વિષયો અને એમાં અલગ અલગ ગ્રહો શું ફળ આપે છે એના વિશેની આપણે માહિતી પ્રાપ્ત કરી. હવે આપણે પંચધા મૈત્રી, ગ્રહોની જે 5 પ્રકારની મૈત્રી છે એના વિશેનો પરિચય પ્રાપ્ત કરીશું. ત્યારબાદ ગ્રહોના તાત્કાલિક જે મિત્ર અને શત્રુઓ હોય છે એના વિશેની માહિતી આપણે આવતા લેક્ચરમાં, આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આપ સર્વે છાત્રોને જય શ્રી કૃષ્ણ, પ્રણામ.